સુરતના જમીન ગોટાળાની ફરિયાદ અંગે ડીઆઈજી ચૈતન્ય માંડલિકે આપી પ્રતિક્રિયા. કહ્યું કે ખોટા પ્રોપર્ટી કાર્ડ બન્યાની ફરિયાદ સુરતમાં મળી છે. અમદાવાદમાં આ કેસની પ્રાથમિક તપાસ થયેલી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. 300થી વધુ પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે. આઝાદ રામોલિયાની જમીન સુરતના ડુમસમાં આવેલી છે. રૂપિયા 2500 કરોડની આ જમીનનો હાલ ભાવ છે. સમૃદ્ધિ કોર્પોરેશનના 4 ભાગીદાર અને 3 સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે. ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયાની એક ફરિયાદ સુરત ઝોન સીઆઈડી ક્રાઇમ ખાતે દાખલ કરાવેલ છે. એમાં સુરત સિટી સર્વેના તાત્કાલિક 3 અધિકારી તેમજ સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર એમના નામ આવેલા છે. પ્રિલિમિનરી તપાસ અમદાવાદ ઝોન ખાતે થયેલી હતી અને આગળની તપાસ પીઆઈ સંઘાની કરી રહ્યા છે અને આજે જ ઓર્ડર થયું છે કે એની તપાસ સુરત એકમના ડીવાયએસપી કેપ્ટન સાહેબ સંભાળનાર છે. આઝાદ રામોલિયા નામનો એક વ્યક્તિ છે. એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી. એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કંઈ અરજી ન કરતાં એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા. એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે એ ગુનો દાખલ થયેલ છે અને એની